નેક્સ્ટ પેજ ઉપર છે અ વિઝિટ ટુ અ ગાર્ડન. લેટ્સ સી. લાસ્ટ ડે આઈ વિઝિટેડ ધ સરદાર બાગ નિયર માય હાઉસ. મેં મારા ઘરની નજીક સરદાર બાગની મુલાકાત લીધી. ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન. There are many trees and plants in the garden. There is a small fountain too. ફુવારો. Fountain એટલે ફુવારો. There are many slides and swings in the garden. There is a merry-go-round too. Merry-go-round એટલે ચકડોળ. There is a small pond in the garden. ત્યાં નાનકડું pond એટલે કે તળાવ હતું. There are some ducks in the pond. અને તે પોન્ડની અંદર કેટલાક ડક્સ છે. આઈ એન્જોયડ ઇન ધ ગાર્ડન. ગાર્ડનની અંદર મેં ખૂબ જ એન્જોય કર્યું. હવે હોમવર્ક તમારા માટે એ છે કે પેજ નંબર 31 અને 32 ઉપર આપણે અત્યારે વાંચેલા એસેઝ છે, થોડેક શોર્ટ્સ લાઇન છે, ઇન ફ્યુચર એન્ડ અ વિઝિટ ટુ અ ગાર્ડન, તે એસે બોલીને એટલે કે ઓડિયો રેકોર્ડ કરીને, વાંચીને ઓડિયો રેકોર્ડ કરીને તમે મને હોમવર્કની અંદર મૂકશો. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. This is standard 6 and unit 3 in future. આપણે આ યુનિટ વર્કની અંદર ભણ્યા હતા. હવે અહીંયા ક્વેશ્ચન્સ પણ આપણે લખી લીધા છે. નવ સેકન્ડ ક્વેશ્ચન્સથી આપણું અધૂરું છે. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ. હવે અહીંયા જનરલી આપણે ટ્રુ એન્ડ ફોલ્સ લખતા હોઈએ છીએ, તેનાથી થોડુંક અલગ છે કે આપણે ટ્રુ હોય એ ટ્રુ જ રહેવા દઈશું, જ્યારે ફોલ્સ સેન્ટેન્સ હોય ત્યારે તેને કરેક્ટ કરીશું. જો અગર વાક્ય ખોટું છે તો એને કરેક્ટ કરીને સાચું સેન્ટેન્સ અહીંયા લખીશું. ફર્સ્ટ સેન્ટેન્સ, સિદ્ધાર્થ વિલ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. સો આ યુનિટ આપણે ભણ્યા હતા, જ્યાં સિદ્ધાર્થને ટીચર બનવું હતું ઇન ફ્યુચર. સો સિદ્ધાર્થ વિલ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. સિદ્ધાર્થ છે તેના સ્ટુડન્ટ સાથે શાઉટ કરશે. સો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. તો અહીંયા આપણે ટ્રુ લખીશું. આ વાક્ય ઓલરેડી સાચું છે એટલે આપણે અહીંયા કરેક્ટ કરીને લખતા નથી. સિદ્ધાર્થ વિલ ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ્સ. સિદ્ધાર્થ તેના સ્ટુડન્ટ્સની ઇન્સલ્ટ કરશે. ધીસ ઇઝ ફોલ્સ, કેમ કે સિદ્ધાર્થ તેના સ્ટુડન્ટને ઇન્સલ્ટ કરશે નહીં. સો સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ્સ. આ યુનિટની અંદર સેન્ટેન્સ આપેલું છે. નંબર 3, સિદ્ધાર્થ લાઇક્સ લેક્ચર્સ. સિદ્ધાર્થને લેક્ચર્સ ગમે છે. ફોલ્સ, કેમ કે સિદ્ધાર્થને લેક્ચર્સ કરવું ગમતું નથી. સિદ્ધાર્થ ડિસલાઇક્સ લેક્ચર. ડિસલાઇકનું ઓપોઝિટ વર્ડ, વિરુદ્ધાર્થી શબ્દ ડિસલાઇક છે. સો અહીંયા આપણે ઓપોઝિટ લખ્યું અને અહીંયા કરેક્ટ કરીને સેન્ટેન્સને લખ્યું છે. નંબર 4, સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. સિદ્ધાર્થ છે પોતાના સ્ટુડન્ટ્સને એક્ટિવિટી થ્રુ શીખવશે. સો ધીસ ઇઝ ટ્રુ. સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ. તે પિન ડ્રોપ સાયલેન્સ પર ઇન્સિસ્ટ કરશે. સો ધીસ ઇઝ ફોલ્સ. સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ on pin drop silence in the class. Now, number 6, Siddharth will become a friend to his students. તેના સ્ટુડન્ટનો મિત્ર બની રહેશે. This is true. And question 7, Eva will learn sky gazing. Eva છે એ sky gazing શીખશે. So this is true. Number 8, Eva will not earn good money. Eva છે એ સારું કમાશે નહીં. So this is false, કેમ કે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનીને સારું એવું કમાશે. So Eva will earn good money. Number 9, the boys and girls came to see flocks of egrets. False.
The boys and girls came to see flock of flamingos. Here is a full word. And number 10, Eva will become a trekking organizer. Eva છે એ trekking organizer બનશે. So this is true. 11. Nitin will use only chemical fertilizer. નિતિન છે એ માત્ર chemical fertilizer યુઝ કરશે. નિતિનના એસેમાં આપણે જોયું હતું કે તેને ફાર્મર બનવું હતું. સો અહીંયા false. Nitin will use only organic fertilizer. Nitin likes pollution free life. એને પ્રદૂષણ મુક્ત લાઈફ જોઈતી હતી. This is true. Nitin will not enjoy all season. This is false. કેમ કે નિતિન છે એ દરેક સિઝનને એન્જોય કરવા માંગતો હતો. Nitin will enjoy all seasons. Nitin will grow organic crops. This is right. True. So here we are writing true. Nitin organic crops છે એને ઉગાડશે, ગ્રો કરશે. Question 3. Write the sentences as shown in the example. Example, Mohan plays tennis every day. બ્રેકેટની અંદર પ્લે આપેલું છે અને અહીંયા આપણે પ્લેઝ મૂક્યું છે. Why? Because of this subject. આપણે ગ્રામરની અંદર કર્તાને સબ્જેક્ટ કહીએ છીએ. તો અહીંયા કર્તા એ મોહન છે. સો મોહન પ્લેઝ, મોહન સાથે વર્બ છે પ્લે, એ વર્બ છે અહીંયા બ્રેકેટમાં આપેલું, પણ અહીંયા આપણે પ્લેઝ મૂક્યું છે. કેમ કે કર્તા જો હી શી ઇટ હોય તો તેની સાથે વર્બ વર્તમાન કાળમાં વર્બમાં એટલે કે ક્રિયાપદમાં એસ કે ઈએસ લાગે છે. ઈએસ કઈ જગ્યાએ લાગે છે એ આપણને ખ્યાલ છે. જેમ કે વર્બની અંદર છેલ્લે એસ, એસએચ, સીએચ વગેરે આવતા શબ્દો હોય છેલ્લે વર્બની અંદર તો આપણે ઈએસ મૂકી છે. જ્યારે અન્ય શબ્દોમાં માત્ર એસ મૂકી છે, એ પણ હી સી ઇટ સાથે. આઈવી યુ દે સાથે આપણે મેઇન વર્બ છે એ જ મૂકીએ છીએ. ધ ચિલ્ડ્રન બ્લેન્ક ટુ સ્કૂલ એવરી ડે. ગો. હવે અહીંયા કર્તાને આપણે ધ્યાનમાં રાખીશું. ધ ચિલ્ડ્રન છે તો ધ ચિલ્ડ્રન એટલે કે ઘણા બધા બાળકો, એકથી વધુ બાળકો. તો અહીંયા આપણે તેને દેમાં આવી જશે અને દે સાથે જેમ કે આઈવી યુ દે સાથે મેઇન વર્બ હોય તો દે સાથે મેઇન વર્બ હોય છે. તો મેઇન વર્બ અહીંયા ગો છે. તો આપણે અહીંયા મૂકીશું ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એવરી ડે. ફાધર રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે. રીડનું આપણે રીડ્સ કર્યું કેમ કે ફાધર એ હીમાં આવે અને હી સાથે એસકેઈએસ વાળું વર્બ લાગે છે. તો અહીં આપણે રીડ્સ મૂક્યું છે. રામજીભાઈ ડ્રાઈવ્સ અ બસ. ડ્રાઈવ છે રામજીભાઈ એ પર્સન હી શી હીની અંદર આવશે અને હી શી ઇટ સાથે આપણે એસકેઈએસ વાળું ક્રિયાપદ મૂકીએ માટે ડ્રાઈવ્સ. એ જ રીતે અ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ. ડિલિવરનું આપણે ડિલિવર્સ કર્યું. ધ બોયઝ ક્લીન ધ રૂમ એવરી ડે. ક્લીન બ્રેકેટમાં છે, જ્યારે આપણે ધ બોયઝ એટલે એકથી વધુ છોકરા તો ધ બોયઝ એ દેમાં આવી જાય માટે અહીંયા દે સાથે મેઇન વર્બ, એટલા માટે ધ બોયઝ સાથે મેઇન વર્બ ક્લીન. ધ બોયઝ ક્લીન ધ રૂમ એવરી ડે. હંસાબેન વોશિસ ધ ક્લોથ્સ એવરી ડે. વોશિસ ધ ક્લોથ્સ. ઓકે, વોશ છે જેનું આપણે વોશિસ કર્યું, અહીંયા આપણે ઈએસ મૂક્યો. વોશ તો મૂક્યું સાથે ઈએસ મૂક્યું. શા માટે? કેમ કે વોશ અહીંયા છેલ્લે એસએચ છે વર્બની અંદર અને એસએચ હોય ત્યારે આપણે છેલ્લે ઈએસ મૂકીએ છીએ વર્બમાં હી શી ઇટ હોય કરતા ત્યારે. નેક્સ્ટ, ધ અ કાઉ ગીવ્સ મિલ્ક. ગીવનું આપણે ગીવ્સ કર્યું છે. ધ સ્ટુડન્ટ્સ વિઝિટ. એકથી વધુ વિદ્યાર્થી છે ધ સ્ટુડન્ટ્સ એટલા માટે અહીંયા વર્બ મેઇન જ છે. વિઝિટ ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન. મનુભાઈ રિંગ્સ ધ બેલ. રિંગનું આપણે રિંગ્સ કર્યું છે. મનુભાઈ એ હીમાં આવે માટે. મધર કુક્સ ફૂડ એવરી ડે. કુકનું કુક્સ કર્યું છે.
Now question 4. Write the sentence as shown in the example. Deepak caught the ball. Catchનું caught. એટલે અહીંયા આ વાક્ય past tenseમાં ફેરવેલું છે. આપણે અહીંયા વાક્યને પાસ્ટમાં કરીશું. અહીંયા પાસ્ટ ટેન્સની અંદર એટલું ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા કર્તાને ધ્યાનમાં નથી લેવાનું, પણ જે પણ વર્ડ્સ છે એનું V2 કરવાનું છે. V1 માંથી V2, વર્બ 1 અને વર્બ 2 પાસ્ટ ટેન્સ. તો વોશનું આપણે જોઈએ વોશ્ડ, કમનું કેમ, ફ્લાયનું ફ્લ્યુ, ડ્રોનું ડ્ર્યુ, એટનું ઇટનું એટ, ગોનું વેન્ટ, રિંગનું રેંગ અને લાઇકનું લાઇક્ડ. સો મીરાબેન washed clothes last evening. Farida came home yesterday. લાસ્ટ ઇવનિંગ અને યસ્ટરડે જેવા શબ્દો સૂચવે છે કે આ વાક્ય પાસ્ટ ટેન્સમાં છે. ધ બોયઝ ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ સન્ડે. રચના ડ્ર્યુ અ રંગોલી યસ્ટરડે. અહીંયા લાસ્ટ સન્ડે અને યસ્ટરડે પણ ભૂતકાળ છે, વાક્ય ભૂતકાળનું છે, પાસ્ટ ટેન્સનું એવું સૂચવે છે. વી એટ એપલ્સ ઇન ધ મોર્નિંગ. દે વેન્ટ to Jamnagar yesterday. The peon rang the bell, ringnu rang. I liked that shirt yesterday, like-nu liked. Now come to question 5. Write the sentences as shown in the example. Example is Deepika will come home tomorrow. Come છે જ્યારે અહીંયા will come મૂકેલું છે એટલે કે આ વાક્ય આ ક્વેશ્ચન્સની અંદર આપણે આ વાક્યોને ભવિષ્યકાળમાં ફેરવીશું. ભવિષ્યકાળમાં મૂકીશું જ્યારે ડ્રો હોય તો વિલ ડ્રો. જેમ કે અ ગર્લ્સ વિલ ડ્રો અ રંગોલી ટુમોરો. અહીંયા પણ ભૂતકાળની જેમ આપણે માત્ર વર્બને અહીંયા ચેન્જીસ કરીશું, એટલે કે વર્બ મેઇન રહેશે અને એની આગળ વિલ મૂકશું, જ્યારે કર્તાને ધ્યાનમાં લેવાનું નથી. ચલો નેક્સ્ટ પેજ ઉપર. મિતાલી blank her father tomorrow. સો અહીંયા કોલ છે. સો મિતાલી will call her father tomorrow. They will go for a picnic tomorrow. Go no will go. Rajesh bhai will open the shop tomorrow. So this is very easy. Mr. Pandya will teach us a new lesson. Sagar will help us tomorrow. The girls will skip in the garden. Aman will write on the blackboard. We will go for a picnic next Sunday. Suman and Lata will cook in the evening. So future tense is very easy. Now come to the sixth question. There will be a science fair, એટલે કે વિજ્ઞાન મેળો, at વિદ્યા મંદિર સ્કૂલ ટુમોરો. આવતીકાલે વિદ્યા મંદિર સ્કૂલની અંદર સાયન્સ ફેર છે. સ્ટડી ધેર પ્લાન કેરફુલી. તેનું જે આયોજન છે, પ્લાન છે, એને આપણે ધ્યાનથી તેનો અભ્યાસ કરીએ. સ્ટડી કરવું એટલે અભ્યાસ કરવું. ટીચર કયા કયા છે અહીંયા? સ્ટુડન્ટ્સ છે. વર્ક એન્ડ રિસ્પોન્સિબિલિટી, એનું શું કાર્ય અને જવાબદારી રહેશે છે અને તેનો સમય છે. શૈલેષભાઈ એના સ્ટુડન્ટ્સ એમની સાથે છે મોહન, રવિ અને ગીતા. એનું વર્ક અથવા રિસ્પોન્સિબિલિટી શું છે? રજિસ્ટર એન્ટ્રીઝ એન્ડ ગીવ નેમ કાર્ડ્સ. વિજ્ઞાન મેળાની અંદર આવતા સ્ટુડન્ટ્સનું તેને રજિસ્ટ્રેશન એન્ટ્રીઝ કરવાની છે અને તેના કાર્ડની અંદર તેને નામ આપવાનું છે. ટાઈમ છે 8 AM to 9 AM. સેકન્ડ ટીચર છે મિતાલીબેન. એના સ્ટુડન્ટ્સ એમની સાથે રહેશે પૂજા, વિનય અને ઉમંગ. એની રિસ્પોન્સિબિલિટી અને વર્ક રહેશે અલોટ સ્ટોલ્સ, એટલે કે ત્યાં જે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ્સ માટે આવતા હોય, એક્ઝિબિશન માટે આવતા હોય, તો તેને સ્ટોલ્સ છે એ અલોટ કરવા, એટલે કે આપવા. એનો સમય રહેશે 9 થી 9:30 9 AM to 9:30 AM. નેક્સ્ટ છે રજનીભાઈ.
રજનીભાઈના સ્ટુડન્ટ્સ છે અલી, વંદના અને યામિની. વોટ દે વિલ ડુ? અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ. તે ટી અને સ્નેક્સનું અરેન્જમેન્ટ કરશે. એન્ડ ટાઈમ ઇઝ 11 AM to 3 PM. એન્ડ છે એટલે કે 2 વખત. દીપાલીબેન, her students are મેઘા, કિરણ એન્ડ હર્ષ. વેલકમિંગ ગેસ્ટ, તે ગેસ્ટનું એટલે કે મહેમાનોનું વેલકમ કરશે. એન્ડ 9:30 AM, એનું સમય રહેશે 9:30 AM. નાઉ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ બેઝડ ઓન ધ ટેબલ. હવે આ ટેબલ છે એના પરથી આપણે આ ક્વેશ્ચન્સના આન્સર આપીશું. વેર ઇઝ ધ ફેર? સો on the headlines we seen that the fair will add Vidya Mandir school. Here is the answer. How many students will volunteer for the fair? ફેર માટે વોલેન્ટિયર્સ સ્વેચ્છાએ અહીંયા જે કામ કરતા સ્ટુડન્ટ્સ કેટલા છે તો એ આપણે અહીંયા જોયું કે આ બધા સ્ટુડન્ટ્સના નામ છે. તો કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. So there will be 12 students volunteer for the fair. How many teachers will be in charge of the fair? There will be a teachers in the charge of the fair. So there will be 4 teachers. Here forget to write 4 number લખી લેશું આપણે. When will the participant get a tea and snacks? Tea and snacks અને ક્યારે મળશે? So the participants get a tea and snacks at 11 AM and 3 PM. 11 AM and 3 PM. Who will allot the stalls? Stalls છે એ કોણ અલર્ટ કરશે? So their student's name is Pooja, Vinay and Umang. Next question. Who will welcome the guest? Guest નું વેલકમ કોણ કરશે? મેઘા, કિરણ and હર્ષ. Who will register the entries? Entries નું registration કોણ કરશે? So first row ની અંદર છે મોહન, રવિ and ગીતા. Who will arrange for tea and snacks? So tea and snacks નું arrangement કોણ કરશે? અલી, વંદના and યામિની. Who will guide અલી, વંદના and યામિની? અલી, વંદના અને યામિની છે તેને ગાઈડ કોણ કરશે? એના ટીચર છે રજનીભાઈ. Who will guide મોહન, રવિ and ગીતા? તો તેના ટીચર છે શૈલેષભાઈ. Okay, next question on next page. Who will guide Megha, Kiran and Harsh? So teacher's name is Dipali Ben. Who will guide Pooja, Vinay and Umang? Mitali Ben. When will guest arrive? Guest ક્યારે આવશે? એટલે guestનું welcoming time છે આપણને ખ્યાલ છે કે 9:30 AM છે. So 9:30 AM. When will the registration begin? Registration ક્યારે start થશે? 8 AM to 9 AM. Now question B, fill in the blanks based on the answers. અત્યારે જે આપણે આન્સર આપ્યા તેના બેઝ ઉપર આપણે આ બ્લેન્ક્સ છે ફિલઅપ કરીશું. There is a science fair at કઈ જગ્યાએ છે તો વિદ્યા મંદિર સ્કૂલ. Registration blank at 8 AM તો will start થશે એટલા માટે આપણે મૂક્યું છે will start. Guests will come એટલે કે એ આવશે. તો આ સંપૂર્ણ પેરેગ્રાફ્સ છે એ આપણે ભવિષ્યકાળની અંદર લખીશું. Will come at 9:30 AM. 12 students will ready for the fair. 4 teachers will be in charge of the fair. Next paragraph છે મોહન, રવિ and ગીતા blank the entries. તો અહીંયા will register. So will register their entries. They will register the entries from
એટલે કયાથી કયા સમયમાં 8 AM to 9 AM. નેક્સ્ટ છે શૈલેષભાઈ will with them, તેની સાથે હશે એટલે will with them. નેક્સ્ટ પૂજા વિનયન ઉમંગ will allot the stalls. પાછળનું આપણે વાક્ય છે એ જોઈને ડિસાઇડ કરીશું. તો અહીંયા એ ત્રણેય સ્ટુડન્ટ છે એ અલોટ કરશે સ્ટોલ્સને, એટલા માટે will allot the stalls from 9 AM to 9:30 AM. They will guided by મિતાલીબેન, અને તે ગાઈડેડ થશે કોના દ્વારા? માર્ગદર્શન તેમને મળશે મિતાલીબેનનું. નેક્સ્ટ છે Ali, Vandana and Yamini will arrange for tea and snacks at 11 AM and then at 3 PM in the afternoon they will guided by Rajni Bhai. Next question, next students na base પર છે Megha, Kiran and Harsh will welcome the guests at 9:30 AM. They will guided by Dipali Ben. Okay, so here is this question complete on the base of the table we learnt. Now, question 7. Write about 5 to 7 sentences on the following topics. The following topics is I will become. I will become એટલે મારે બનવું છે. જેમ કે આપણે ક્લાસમાં ડિસ્કસ કર્યું હતું તે રીતે અહીં આપણે ડોક્ટર વિશે લખીશું. When I grow up, I will become a doctor. I will work in village. હું ગામની અંદર કામ કરીશ. I will build a small hospital in the village. ગામની અંદર હું નાનકડી હોસ્પિટલ છે એ બિલ્ડ કરીશ, ઊભી કરીશ. I will help the poor people there. હું ત્યાં ગરીબ લોકોને મદદ કરીશ. I will give them free medicines. હું તેમને ફ્રીમાં, મફતમાં દવાઓ આપીશ. I will also tell them how they can live a healthy life. અને હું તેને એ પણ કહીશ કે તે કઈ રીતે હેલ્ધી લાઈફ, સ્વસ્થ જીવન જીવી શકે છે. I will tell them to keep their houses and village clean so that there are no diseases. હું તેમને તેમના ઘર અને ગામ છે એ સાફ રાખવાનું કહીશ કે જેનાથી રોગચાળો ફેલાય જ નહીં. તો આ આપણે અહીંયા 5 to 7 સેન્ટેન્સીસ લખ્યા છે I will become ટોપિક ઉપર. Now on the next page